અમદાવાદમાં વધુ એક ગ્રાહકને થયો કડવો અનુભવ। પાંજરાપોળમાં અંકલ સેમ્સ પિઝામાં ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। પીવાના પાણીમાં બંદો નીકળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો છે। ગ્રાહકે એએમસીના આરોગ્ય વિભાગને આ અંગે ફરિયાદ કરી છે અને બંદાવાળું પાણી ગ્રાહકે પુરાવા તરીકે લઈ આવ્યા બાદ આ ફરિયાદ કરવામાં આવી છે। તો શહેરની હોટેલ રેસ્ટોરન્ટમાં હજુ પણ જે સાફ સફાઈનું ધ્યાન નથી રખાતું તેની વધુ એક ઘટના સામે આવી છે। પાંજરાપોળ સ્થિત અંકલ સેમ્સ પિઝામાં ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે અને આ ગ્રાહકે જ્યારે પીવાનું પાણી લીધું તો તેમાં એક બંદો નીકળ્યો હોવાની વાત સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું ઘટના બની હતી? રવિવારે અમદાવાદના એક ગ્રાહક આઈઆઈએમ ખાતે આવેલ અંકલ સેમ પિઝામાં પરિવાર સાથે ગયા હતા અને સામાન્ય રીતે જે આઉટલેટમાં પીવાના પાણીની બોટલ આપવામાં આવતી હોય છે તેમાં વંદો મળી આવ્યો હતો, જેના કારણે આ વંદાની જે ઘટના બનતા જે પરિવાર છે તે નારાજ થયો હતો। અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને તે વાયરલ વિડીયો મળતા અને તેની સાથે ઘટનાની જાણ થતા કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આરઓ પ્લાન્ટમાં ખામી હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે તેવું જે એકમ છે તેના મેનેજરનું કહેવું છે અને એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પણ તેમણે સ્વીકાર્યું છે કે આરઓ પ્લાન્ટ બદલી નાખવામાં આવ્યો છે। હાલ અમદાવાદ મહાનગરપાલિકાએ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેની સાથે કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો 7 દિવસમાં કરવા માટે પણ એકમના સંચાલકોને સૂચના આપવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। આ પીવા માટે પાણી આપી રહ્યા છે અને એ પાણી ડાયરેક્ટ ટાંકીમાંથી આવી રહ્યું છે અને એ પાણીમાંથી સોડા અને કોલ્ડ ડ્રિંક્સ અને બધામાં જ યુઝ થઈ રહ્યું છે અને એની અંદરની ટાંકીનો અમે અંદર જઈને વિડીયો ઉતાર્યો તો મેનેજરો અમને એવું કીધું કે અમારા હાથમાં નથી, આ સાહેબોના હાથમાં છે, અમારાથી ભૂલ થઈ ગઈ છે। અમે કીધું તમે લોકો અમે એટલા પૈસા આપવા છતાંય જો ગ્રાહકની જોડે આવું થતું હોય તો મતલબ શું છે? અમે સારી વસ્તુ ખાવા તમારે ત્યાં અમે આવી રહ્યા છીએ અને તમે માંગો એ ભાવ આપીએ છીએ। અમે 7 થી 8 જણા હતા અને એમાં અમારે એ લોકોએ બિલ આપ્યું, અમે બિલ પણ પે કર્યું, જે આટલું એમાઉન્ટ થઈ બિલની 7 જણા વચ્ચે। અને અમે છેલ્લે ઊભા થતા હતા ત્યારે અમે એમને કીધું કે આમાં વંદો છે, તો કે અમારી ભૂલ થઈ ગઈ, અમને અપોલાઇઝ કરવા દો, જે અમારે કરવું નહોતું। લોકોની હેલ્થ સાથે ચેડા કરી રહ્યા છે, સરકાર ક્યાં સુધી આમને આમ ચલાવશે?